નમસ્કાર ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? હું પણ ખૂબ મજામાં છું અને માટે જ આપ સૌનું હોમ લર્નિંગ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. લાસ્ટ એપિસોડમાં આપણે યુનિટ 2 અમ્બ્રેલાઝ આર કલરફુલ તેની કેટલીક એક્ટિવિટી કરી હતી. આજે આપણે યુનિટ 2ની એક્ટિવિટી નંબર 4B કરવાના છીએ અને તેની સાથે બીજી પણ કેટલીક એક્ટિવિટી કરવાના છીએ. તો આજે આપણે શરૂઆત કરીએ એક્ટિવિટી 4B થી અને આપણે જોઈએ કે એક્ટિવિટી 4B માં શું કરવા માટે કહ્યું છે. એક્ટિવિટી 4B તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 41 પર આપેલી છે. અહીં શબ્દો આપેલા છે તે હું જે પ્રમાણે બોલાવું તે પ્રમાણે તમે પણ બોલશો. અ બાઝાર, a giant wheel, a lovely fair, a tea stall, women, a merry-go-round, a long bamboo, neighbors, an ice cream stall, a rope rider. હવે આપણે આગળ જોઈએ. આગળ આપણને શું કરવા માટે કહ્યું છે? નીચેના શબ્દોની જોડ તમારા શિક્ષકની મદદથી બોલો. હમણાં આપણે કેટલાક શબ્દોનું વાંચન કર્યું અને હવે આપણે કેટલાક શબ્દોની જોડીનું વાંચન કરવાનું છે. અહીં શબ્દોની જોડી આપેલી છે, તો પહેલાં આપણે એક બે શબ્દો જોઈએ અને સમજી લઈએ કે આ જોડી કેવી રીતે બનાવેલી છે. અહીં પહેલો શબ્દ છે અ શોપ અને તેની જોડનો શબ્દ છે શોપ્સ. એટલે જોડી બને છે અ શોપ શોપ્સ, અ ટોય ટોયસ, અ સ્ટોલ સ્ટોલ્સ. ફ્રેન્ડ્સ, અહીં આપણે જોઈએ છે કે જે જોડી બનાવેલી છે તેમાં પહેલો જે શબ્દ છે તેની આગળ અ લખેલું છે અને તેની જોડનો જે શબ્દ છે તેને બહુવચનમાં આપેલો છે. એટલે કે અહીં એકવચન અને બહુવચન આ રીતની જોડ આપેલી છે. હવે આપણે આગળના શબ્દો જોઈએ. અ શોપ શોપ્સ, અ ટોય ટોયસ. અહીં અ શોપ એટલે એક શોપ અને શોપ્સ એટલે ઘણી બધી શોપ્સ. આ જ રીતે બાકીના બધા જ શબ્દોમાં પણ આપેલું છે. તમે હવે મારી સાથે બોલતા જજો. A toy toys, a stall stalls, a ball balls, a book books, a cat cats, a dog dogs, an apple apples, an orange oranges, a hand hands, a kite kites, a driver drivers, a man men. અહીં તમે નોંધી લેશો કે જ્યારે એક મેનની વાત થાય છે ત્યારે તેનો સ્પેલિંગ હોય છે MAN મેન, પણ જ્યારે તેનું બહુવચન થાય છે ત્યારે તેનો સ્પેલિંગ બને છે MEN મેન. ત્યાર પછીનો શબ્દ છે અ વુમન વિમેન, અ પોસ્ટમેન પોસ્ટમેન, અ પોલીસમેન પોલીસમેન. અહીં મેં તમને હમણાં જ કહ્યું તે પ્રમાણે MAN ની જગ્યાએ તેના બહુવચનમાં MEN લખાય છે. આ વાત પણ તમે ખાસ નોંધી લેશો. અ ચાઇલ્ડ ચિલ્ડ્રન, અ વાઇફ વાઇવ્સ, અ નાઇફ knives, a foot feet, a tooth teeth, a deer deer, a mouse mice, an ox oxen. અહીં પહેલા પાર્ટમાં એવા વર્ડ્સ છે
કે જેમાં માત્ર એસ લગાવવાથી તેનું બહુવચન બને છે, જ્યારે બીજા પાઠમાં જે શબ્દો આપેલા છે તે શબ્દોનું બહુવચન જુદી જુદી રીતે થાય છે. તમે જોઈ શકો છો અ મેન, મેન, અ વુમન, વિમેન, અ પોસ્ટમેન, પોસ્ટમેન, અ પોલીસમેન, પોલીસમેન. આ 4 શબ્દોમાં મેન શબ્દ જે આવે છે તેનું બહુવચન MEN દ્વારા થાય છે. ત્યાર પછીનો વર્ડ છે અ ચાઇલ્ડ. અ ચાઇલ્ડનું બહુવચન થાય છે ચિલ્ડ્રન. તે જ રીતે નીચેના જે શબ્દો છે તેમાં અ વાઇફ, વાઇવ્સ, અ નાઇફ, નાઇવ્સ. અહીં આ 2 શબ્દોમાં તમે જોઈ શકો છો કે વાઇફ WIFE એટલે કે આ શબ્દના છેલ્લા 2 અક્ષર F અને E તેનું બહુવચન થતા VES થઈ જાય છે. અને તે જ રીતે તેના પછીનો શબ્દ આપેલો છે અ નાઇફ. તેમાં પણ તેના છેલ્લા 2 લેટર્સ F અને E તેનું પણ જ્યારે બહુવચન થાય છે ત્યારે VES થઈ જાય છે. એટલે કે તેનું સ્પેલિંગ બને છે KNIVES. ત્યાર પછી આવે છે અ ફૂટ. તેનું બહુવચન થાય છે ફીટ. અ ટૂથ, ટીથ. ત્યાર પછી છે અ ડિયર. તેનું બહુવચન થાય છે ડિયર. ત્યાર પછી છે અ માઉસ, માઇસ. અહીં પણ તમે જોઈ શકો છો કે જ્યારે માઉસનું બહુવચન થાય છે ત્યારે તે શબ્દ આખો બદલાઈ જાય છે અને તે થાય છે માઇસ. અને લાસ્ટ વર્ડ છે એન ઓક્સ. ઓક્સનું બહુવચન છે ઓક્સન. મિત્રો, અહીં આપણે કેટલાક શબ્દોની જોડીનું વાંચન કર્યું અને હવે આપણે તેની નીચે એક બોક્સ આપેલું છે. તે બોક્સમાં તમને લખવા માટેની જગ્યા આપેલી છે અને તેના ઉપર એક સૂચના આપેલી છે. તે સૂચના શું કહે છે તે આપણે જોઈએ. ઉપરની શબ્દ જોડની યાદીમાંથી પાઠમાં આવેલા શબ્દ તેની જોડ સાથે નીચેના કોષ્ટકમાં લખો. મિત્રો, અહીં આપણને કહ્યું છે કે આ જે શબ્દ જોડની યાદી છે તેમાંથી પાઠમાં આવેલ. હવે તમારે યાદ કરવું પડશે કયો પાઠ? અ લવલી ફેર. અ લવલી ફેરનું વર્ણન આપણે લાસ્ટ એપિસોડમાં જોયું હતું. તો હવે આ પાઠમાંથી કેટલા શબ્દોની જોડ અહીં યાદીમાં છે તે આપણે જોવાનું છે અને ત્યાર પછી નીચે જે કોષ્ટક આપેલું છે તેમાં તમારે લખવાના છે. તો ચાલો આપણે શબ્દ જોડ જોઈએ અને યાદ કરીએ. અહીં ઉદાહરણ પણ આપેલું છે અ વુમન, વિમેન. તો હવે બાકીના શબ્દોની જોડ પણ તમે જુઓ અને કહો કે પાઠમાં આમાંથી કયા શબ્દની જોડી આવે છે. હું પણ પ્રયત્ન કરું છું અને હા, આ માટે તમે તમારી ટેક્સ્ટ બુકમાં અ લવલી ફેરનું જે વર્ણન આપેલું છે તેનો ઉપયોગ તમે કરી શકો છો. બધા પ્રયત્ન કરો છો ને? પહેલો શબ્દ કયો છે? અ શોપ. અને તેની જોડનો શબ્દ કયો છે? શોપ્સ. ત્યાર પછી તમે અ લવલી ફેર લેસન આગળ જોતા જાઓ અને મને કહેતા જાઓ કે બીજા કયા શબ્દોની જોડ આ યાદીમાં આવે છે. ખૂબ સરસ. બીજો શબ્દ આવે છે અ ટોય અને તેની જોડનો શબ્દ છે ટોયસ. ત્યાર પછી ખૂબ સરસ અ સ્ટોલ અને સ્ટોલ્સ. અ સ્ટોલ, સ્ટોલ્સ. ત્યાર પછી કયો શબ્દ છે? વેરી ગુડ. બોલ, બોલ્સ. ત્યાર પછી છે અ મેન, મેન. પછી કયા શબ્દની જોડ પાઠમાં આવે છે? શોધો જોઈએ. મળી ગયું બધાને? ખૂબ સરસ. અ ચાઇલ્ડ,
children. ત્યારબાદ હવે કોઈ શબ્દની જોડ છે? નથી. બાકીના જે શબ્દો છે તે શબ્દોની જોડમાંથી બીજી કોઈ પણ શબ્દની જોડ પાઠમાં આવતી નથી. તો હવે ચાલો આપણે આગળની એક્ટિવિટી જોઈએ. આગળની એક્ટિવિટી 4C, પેજ નંબર 42. ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે આપણને બબે ખાનાની જોડી આપેલી છે. અહીં સૌથી પહેલા આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં પહેલા ખાનામાં 1 ફ્લાવર છે અને બીજા ખાનામાં 3 ફ્લાવર્સ છે. તો પહેલા ખાનામાં જ્યાં 1 ફ્લાવર છે તેની નીચે સેન્ટેન્સ લખેલું છે ધીસ ઇઝ અ ફ્લાવર, અને ત્યાર પછી બીજા ખાનામાં જ્યાં 3 ફ્લાવર્સ આપેલા છે ત્યાં સેન્ટેન્સ લખેલું છે ધીસ આર ફ્લાવર્સ. હવે તમે ફરીથી જુઓ કે અહીં શું કહેવા માંગે છે. જ્યારે 1 ફ્લાવર છે ત્યારે લખ્યું છે ધીસ ઇઝ અ ફ્લાવર, અને 3 ફ્લાવર્સ છે ત્યારે લખ્યું છે ધીસ આર ફ્લાવર્સ. હવે જે રીતે અહીં 1 ફ્લાવર અને મેની ફ્લાવર, જ્યારે એક કરતાં વધારે હોય ત્યારે આપણે તેને મેની કહીએ છીએ. ઉપર સૂચનામાં પણ આપેલું છે, તે જ અહીં ઉદાહરણમાં પણ આપેલું છે 1 ફ્લાવર, મેની ફ્લાવર. અને આ જ એક્ટિવિટી હવે આપણે આગળ જોઈએ. ફ્રેન્ડ્સ, આ એક્ટિવિટીમાં બબે ખાનાની જોડ આપેલી છે. અહીં ઉદાહરણમાં તમે જોયું કે 1 ફ્લાવર, મેની ફ્લાવર. તે જ રીતે બાકીના ખાનામાં પણ કેટલાક વર્ડ્સ આપેલા છે. જે રીતે ઉદાહરણમાં ફ્લાવર આપેલું છે અને તેનું ચિત્ર આપેલું છે, તે જ રીતે હવે આપણે શું કરવાનું છે? ચિત્રો તો આપેલા નથી, તો તમે સૂચના ધ્યાનથી વાંચી. સૂચના કહ્યું છે કે જે વર્ડ આપેલો છે તેનું ચિત્ર પણ આપણે દોરવાનું છે. બધાને ચિત્ર દોરવા ગમે છે ને? તો તે જ એક્ટિવિટી અહીં આપણે કરવાની છે, અને તેની સાથે સાથે 1 અને મેની તે વસ્તુ પણ સમજવાની છે. હવે આપણે 1 ફ્રોગ, મેની ફ્રોગ દોરીશું અને ત્યારબાદ તેનું એક વાક્ય પણ લખીશું. અહીં તમે જોઈ શકો છો, અહીં લખેલું છે ઇટ ઇઝ અ ફ્રોગ. હવે અહીં એક ફ્રોગનું ચિત્ર તમારે દોરવાનું છે. તમે આવું ચિત્ર પણ દોરી શકો છો, અને આના સિવાય ફ્રોગનું બીજું કોઈ પણ ચિત્ર આવડે તો તમે તે પણ દોરી શકો છો. અહીં તમે જોઈ શકો છો 1 ફ્રોગ અને તેના માટેનું સેન્ટેન્સ છે ઇટ ઇઝ અ ફ્રોગ. અને હવે જે રીતે 1 ફ્લાવર, મેની ફ્લાવર્સ છે તે જ રીતે હવે આપણે એક કરતાં વધુ ફ્રોગ્સ બાજુમાં દોરીશું અને હવે તેના માટેનું સેન્ટેન્સ લખીશું. ધીઝ આર ફ્રોગ્સ. ફ્રેન્ડ્સ, અહીં તમે વાક્યમાં શું ચેન્જીસ થાય છે તે પણ જુઓ. ઇટ ઇઝ અ ફ્રોગ, ધીઝ આર ફ્રોગ્સ. ત્યાર પછી આપેલું છે ધીઝ આર 9 kites. આ બોક્સમાં તમારે નાની નાની 9 kites દોરવાની છે. પણ મિત્રો, અત્યારે ના દોરશો. 9 kitesનું ચિત્ર તમે પછીથી દોરી શકો છો. અત્યારે આપણે સમજી લઈએ ધીઝ આર 9 kites. તો કેટલી kites થશે? મેની kites. સમજમાં આવે છે મિત્રો? ધીઝ ઇઝ નોટ 1 kite. ધીઝ આર 9 kites. હવે તેની સામે જ્યારે ઓનલી 1 kite હોય તો તેનું સેન્ટેન્સ શું બનશે? બાજુના બોક્સમાં તમે જોઈ શકો છો only 1 kite is there. So our sentence will be this is a kite. અહીં તમે જોઈ શકો છો this is a kite, only 1 kite, and these are 9 kites, so more than 1, એટલે કે many kites. ત્યાર પછી છે this is a chocolate. હવે તમે મને કહો જોઈએ આપણે કેટલી ચોકલેટનું ચિત્ર દોરીશું? ખૂબ સરસ.
અહીં લખેલું છે અ ચોકલેટ એટલે ઓનલી વન ચોકલેટ. અને તેની બાજુના બોક્સમાં હવે આપણે શું કરશું? વન ચોકલેટ, મેની ચોકલેટ્સ એટલે કે મોર ધેન વન ચોકલેટ. કેટલી બધી ચોકલેટ્સ છે? બરાબર, વન ચોકલેટ, મેની ચોકલેટ્સ. હવે જ્યારે એક કરતાં વધારે ચોકલેટ્સ છે તો તેના માટેનું સેન્ટેન્સ શું લખશું? ધીઝ આર ચોકલેટ્સ. અ ચોકલેટ, ચોકલેટ્સ. હવે આપણે આગળ જોઈએ. ધીઝ આર નાઇવ્સ. ધીઝ આર નાઇવ્સ. તો પહેલા આપણે નાઇવ્સનું ચિત્ર જોઈ લઈએ. ચિત્ર ઉપરથી તમે સમજી શકો છો કે અહીં એક નાઇફની વાત નથી, પરંતુ એક કરતાં વધુ એટલે કે મેની નાઇફ્સની વાત છે. અહીં એક કરતાં વધુ નાઇફ્સનું ચિત્ર છે. તો હવે આપણે બાજુના બોક્સમાં કેટલી નાઇફ દોરવાની છે? ખૂબ સરસ, ઓનલી વન નાઇફ. બરાબર. અને તેનું વાક્ય શું બનશે? ધીસ ઇઝ અ નાઇફ. શબ્દની જોડી ફરીથી યાદ કરો મિત્રો. શબ્દની જોડીમાં આપણે બોલ્યા હતા અ નાઇફ, નાઇવ્સ. બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. અહીં આપણી સમક્ષ વાક્ય છે ધીઝ આર માઇસ. તેને આપણે ચિત્ર દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ચિત્રમાં તમે જોઈ શકો છો અહીં મોર ધેન વન માઉસ છે. તો હવે આપણે બાજુના ખાનામાં કેટલા માઉસ દોરીશું? ખૂબ સરસ. બાજુના ખાનામાં આપણે ઓનલી વન માઉસ દોરીશું અને તેની નીચે આપણે વાક્ય લખીશું ધીસ ઇઝ અ માઉસ. ફ્રેન્ડ્સ, તમે ફરીથી શબ્દની જોડી યાદ કરો અને મને કહો અ માઉસ, માઇસ. આ શબ્દ જોડી પણ તેમાં આપેલી છે, તે તમે જોઈ શકો છો. અહીં જે કોઈ પણ ચિત્ર દોરવાના કહ્યા છે તે તમે પછીથી પણ દોરી શકો છો. અત્યારે અહીં જે કોઈ વાક્યો લખ્યા છે તે વાક્યની નોંધ તમારી ટેક્સ્ટબુકમાં ચોક્કસ કરી લેશો. ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ જઈએ અને નવી એક્ટિવિટીમાં જોઈએ કે શું કરવાનું છે. એક્ટિવિટી 5A, પેજ નંબર 42. એક્ટિવિટી 5A, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આપણને 5 સેન્ટેન્સીસ આપેલા છે અને આ 5 સેન્ટેન્સીસ અ લવલી ફેર તેના આધારે આપેલા છે. લવલી ફેરનું વર્ણન તો બધાને યાદ જ હશે, બરાબર ને? તો હવે આપણે આ લવલી ફેરને યાદ કરવાનો છે અને તેને આધારે આપેલા જે 5 સેન્ટેન્સીસ છે તે ખરા છે કે ખોટા છે તે કહેવાનું છે. તો ચાલો આપણે જોઈએ કે આ 5 વાક્યો કયા કયા છે. પહેલું વિધાન છે ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ. હવે તમે અ લવલી ફેર યાદ કરો અને મને કહો કે આ વિધાન ખરું છે કે ખોટું છે? વેરી નાઇસ. આ વિધાન ખોટું છે કારણ કે ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. હવે નંબર 2, અ મેરી ગો રાઉન્ડ ઇઝ હ્યુજ. હવે મને કહો જોઈએ કે અ લવલી ફેરનું જે વર્ણન આપેલું છે તેના આધારે આ વાક્ય સાચું છે કે ખોટું છે? ખૂબ સરસ. આ વિધાન પણ ખોટું છે કારણ કે મેરી ગો રાઉન્ડ હ્યુજ નથી, પરંતુ અ જાયન્ટ વ્હીલ જે આપેલું છે તે હ્યુજ છે. નંબર 3, એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. ખૂબ સરસ. આ વિધાન સાચું છે. એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. ત્યાર પછીનું વિધાન છે નંબર 4, અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. આ વિધાન ખરું છે કે ખોટું છે? ખૂબ સરસ. આ વિધાન ખરું છે. ત્યાર પછી નંબર 5,
ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ. મને કહો જોઈએ આ વિધાન ખરું છે કે ખોટું છે? આ વિધાન ખોટું છે, કારણ કે ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ. હવે આપણે આગળ જોઈએ કે આગળની એક્ટિવિટીમાં શું કરવાનું છે. એક્ટિવિટી 5B, પેજ નંબર 43. અહીં આપણને કહ્યું છે 6 મિત્રોના 2 જૂથ બનાવો. એક જૂથ એના વાક્યોની ચિઠ્ઠી બનાવી લે, બીજું જૂથ બીના વાક્યોની ચિઠ્ઠી બનાવી લે. હવે બંને જૂથ પોતાના જોડીદાર શોધે. જોડી બન્યા પછી બંને પોતાનું વાક્ય વર્ગ સમક્ષ રજૂ કરો. નીચેના વાક્યો જોડો. અહીં તમે જોઈ શકો છો એ પાર્ટમાં કેટલાક વાક્યો આપેલા છે અને બી પાર્ટમાં પણ કેટલાક વાક્યો આપેલા છે. હવે આપણે પાર્ટ એ અને પાર્ટ બીના વાક્યોને જોડવાના છે અને તે પણ અ લવલી ફેરનું જે વર્ણન આપેલું છે તેના આધારે. અહીં પણ તમે તમારી ટેક્સ્ટ બુકનો ઉપયોગ ચોક્કસ કરી શકો છો. અહીં ઉદાહરણ પણ આપેલું છે. અહીં એ પાર્ટમાં આપેલું છે ધ બલૂન મેન ઇઝ અને તેની સામે બી પાર્ટમાં આપેલું છે નિયર ધ ટી સ્ટોલ. હવે આપણે આગળ જોઈએ. ધ જાયન્ટ વ્હીલ ઇઝ, તેની જોડી બને છે નિયર ધ મેરી ગો રાઉન્ડ. અને હવે આખું વાક્ય બને છે ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ. ત્યાર પછી એ પાર્ટમાં આપેલું છે ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ. ફ્રેન્ડ્સ, આ વાક્ય અધૂરું છે. હવે તમારે બી પાર્ટમાંથી તેની જોડી શોધવાની છે જેનાથી આપણે આ વાક્ય પૂર્ણ કરી શકીએ. ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ, ખૂબ સરસ, અંડર ધ ટ્રી. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? યસ, ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. ત્યાર પછી છે અ રોપ વોકર ઇઝ. હવે તમે બી પાર્ટમાંથી શોધો. અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. અને આખું વાક્ય બને છે અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. ત્યાર પછી એ પાર્ટમાં છે ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ. વેર આર ધ બોટલ્સ? વેરી નાઇસ, ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ. અને લાસ્ટ છે ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર્સ હેન્ડ. વેર ઇઝ ધ બોક્સ? ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર્સ હેન્ડ. હવે આપણે આ જે જોડી બનાવેલી છે તેના વાક્યો તમને નીચે જે કોષ્ટક આપેલું છે તેમાં તમારે લખવાના છે. ફ્રેન્ડ્સ, અહીં ઉદાહરણ આપેલું છે તે મુજબ જ આપણે જે વાક્યોની જોડી બનાવેલી છે તે તમારે અહીં લખવાની છે. તમે પણ તમારી ટેક્સ્ટ બુકમાં આ વાક્યો નોંધી લેશો. પહેલું વાક્ય આપણે બનાવ્યું ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ. નંબર 2, ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. નંબર 3, a rope walker is on the rope. Number 4, the bottles are on the table. Number 5, the box is in the juggler's hand. Dear students, a lovely fair ને રિલેટેડ 2 એક્ટિવિટી આપણે કરી અને હવે આપણે કંઈક અલગ એક્ટિવિટી કરવા જઈ રહ્યા છીએ. અહીં એક ચિત્ર આપેલું છે અને તે ચિત્રના આધારે કેટલાક પ્રશ્નો આપેલા છે. તો હવે આપણે જોઈએ પહેલાં ચિત્ર શેનું છે. એક્ટિવિટી 6, પેજ નંબર 43. અહીં તમે જોઈ શકો છો અહીં એક ચિત્ર આપેલું છે અને તે માટેની સૂચના આપેલી છે. તો પહેલાં આપણે સૂચના વાંચી લઈએ. એક્ટિવિટી 6, જોડીમાં કામ કરો અને આ ચિત્રમાં તમને જે અજુગતું લાગ્યું હોય તે વર્ગ સમક્ષ રજૂ કરો. ચિત્રને આધારે તમારા શિક્ષકના પ્રશ્નોના જવાબ આપો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
હવે આપણે આ ચિત્રના આધારે કેટલાક પ્રશ્નો આપેલા છે અને તે પ્રશ્નોના જવાબો હવે આપણે લખીશું. તમારી ટેક્સ્ટ બુકમાં તમે જોઈ શકો છો, અહીં પહેલો પ્રશ્ન આપેલો છે, વેર ઇઝ ધ ટેબલ લેમ્પ? તમે ચિત્રને ધ્યાનથી જુઓ અને મને કહો કે વેર ઇઝ ધ ટેબલ લેમ્પ? ચિત્રમાં બધાને ટેબલ લેમ્પ દેખાય છે ને? વેર ઇઝ ધ ટેબલ લેમ્પ? ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ. આપણી સામે બીજો પ્રશ્ન છે, વેર ઇઝ ધ ફોટો? ચિત્ર જુઓ અને મને કહો, વેર ઇઝ ધ ફોટો? ધ ફોટો ઇઝ ઓન ધ સેલ્ફ. અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો, ધ ફોટો ઇઝ ઓન ધ સેલ્ફ. વેર આર ધ બુક્સ? કમ ઓન, ટેલ મી. Again you are right. The books are on the shelf. Number 4. Who is near the switchboard? ચિત્રમાં તમે જોઈ શકો છો, who is near the switchboard? Very nice. A child is near the switchboard. Are there 2 fans? ચિત્ર જુઓ અને કાઉન્ટ કરો. How many fans are there? Yes, only 1 fan is there. So, no, there aren't. Number 6. Where is the telephone? You are right. The telephone is near the TV. Number 7. How many children are there in the picture? ચિત્રમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. Correct. There are 3 children in the picture. બાળમિત્રો, આજે આપણે યુનિટ 2 અમ્બ્રેલાસ આર કલરફુલ તેની કેટલીક એક્ટિવિટી કરી. અને હા, તમારે જો ચિત્રો દોરવાના બાકી રહી ગયા હોય તો તે તમે દોરી લેશો. અને આજે આપણે જે કોઈ નવા શબ્દો શીખ્યા છે તે પણ તમે શીખજો. ફરી મળીશું આપણે નવા એપિસોડમાં નવી એક્ટિવિટી સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહો. અને હા, એક સંદેશ કહું છું, તે ધ્યાનથી સાંભળો. કોરોનાથી બચો, હાથ વારંવાર ધુઓ, માસ્ક સાચી રીતે પહેરો, 6 ફૂટનું અંતર જાળવો. જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાસ નહીં. બાય બાય.